નમસ્કાર. આપણે બધા એક સમાજમાં રહીએ છીએ, બરાબર? પણ ક્યારે વિચાર્યું છે કે આપણે પોતે જ પોતાના સમાજનો આટલો બધો અભ્યાસ શા માટે કરીએ છીએ? મતલબ, સમાજશાસ્ત્રીઓ આટલી મહેનત કેમ કરે છે? ચાલો, આજે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો શરૂ કરીએ અને સમજીએ કે આ આખા સંશોધન પાછળનો અસલ હેતુ શું છે. અને આ રહ્યો એ સવાલ જે બધી ચર્ચાના કેન્દ્રમાં છે. આપણે પોતાનો અને પોતાના સમાજનો અભ્યાસ કરીએ જ શા માટે છે? આ એક સવાલનો જવાબ આપણને આખા સામાજિક સંશોધનનું મહત્વ સમજાવી દેશે. હવે જુઓ, આ સવાલનો જવાબ છે ને એ બે ભાગમાં વહેંચાયેલો છે. સામાજિક સંશોધનના બે મૂળભૂત ઉદ્દેશ્યો છે. એક છે સૈદ્ધાંતિક અને બીજો વ્યવહારિક. આને એકદમ સરળ રીતે સમજીએ. સૈદ્ધાંતિક એટલે બસ જ્ઞાન મેળવવા માટે જ્ઞાન મેળવવું, આપણી જિજ્ઞાસા સંતોષવા માટે, સમાજ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે. અને વ્યવહારિક એટલે એ જ જ્ઞાનનો ઉપયોગ સમાજની સાચી સમસ્યાઓ ઉકેલવા માટે કરવો, જેમ કે ગરીબી છે, બેરોજગારી છે, એ બધાના ઉકેલ શોધવા. તો ચાલો પહેલાં આપણે શુદ્ધ જ્ઞાનની શોધવાળી વાત કરીએ. મતલબ કે સૈદ્ધાંતિક હેતુઓ શું છે એને જરા ઊંડાણપૂર્વક જોઈએ. જો આ સૈદ્ધાંતિક ઉદ્દેશોમાં મુખ્યત્વે 4 વસ્તુ આવે છે. પહેલું, આપણા જ્ઞાનમાં વધારો કરવો. બીજું, ઘટનાઓ વચ્ચેના કાર્યકારણ સંબંધો શોધવા. ત્રીજું, સમાજના સામાન્ય નિયમો શોધવા. અને ચોથું, નવી વિભાવનાઓ એટલે કે નવા કોન્સેપ્ટ્સ બનાવવા. સૌથી પહેલો અને સીધો સાદો હેતુ છે જ્ઞાન વધારવું. સમાજમાં શું ચાલી રહ્યું છે, ભૂતકાળમાં શું થયું હતું, એ બધું જાણવું. અને આ માત્ર નવી માહિતી ભેગી કરવા વિશે નથી. સંશોધન આપણી જૂની ખોટી માન્યતાઓને પણ તોડે છે અને આપણા જ્ઞાનને સતત અપડેટ કરતું રહે છે. હવે આ પોઈન્ટ ખરેખર રસપ્રદ છે. કાર્યકારણ સંબંધ. જો સમાજમાં કશું જમતું નથી થતું, દરેક ઘટના પાછળ કોઈક કારણ હોય છે. સંશોધનનું કામ આ જ કારણ અને તેની અસર વચ્ચેની કડી શોધવાનું છે. દાખલા તરીકે, બેરોજગારી કેમ વધે છે? શું એનું કારણ શિક્ષણનો અભાવ છે? આવા કેમના જવાબો શોધ્યા વગર આપણે સમાજને ખરેખર સમજી જ ન શકીએ. જેમ ફિઝિક્સમાં ગુરુત્વાકર્ષણનો નિયમ છે, જે બધી જ લાગુ પડે છે, બરાબર? બસ એવી જ રીતે સામાજિક સંશોધન પણ સમાજને ચલાવતા અમુક સામાન્ય નિયમો શોધવાની કોશિશ કરે છે. આ એવા નિયમો છે જેનાથી આપણે સમજી શકીએ કે સમાજમાં અમુક ઘટનાઓ કેમ બને છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે એનું અનુમાન પણ લગાવી શકીએ. અચ્છા, આ બધા નિયમો અને વિચારોને સમજાવવા માટે સંશોધકો અમુક વિભાવના એટલે કે કોન્સેપ્ટ્સ બનાવે છે. આપણે શબ્દો સાંભળ્યા હશે, જેમ કે નોકરશાહી, શહેરીકરણ. આ બધા કોન્સેપ્ટ્સ છે. આ શબ્દો છે ને એ મોટા અને ગૂંચવણભર્યા સામાજિક વિચારોને સમજવા માટેના ટૂલ્સ જેવા છે. એકદમ શોર્ટકટ. ઓકે, તો આ તો થઈ સૈદ્ધાંતિક વાતો, એટલે કે જ્ઞાન માટે જ્ઞાન. પણ આ જ્ઞાનનો ફાયદો શું? હવે આપણે બીજા પાસા પર જઈએ. વ્યવહારિક હેતુ. એટલે કે આ જ્ઞાનથી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે. એક વાત તો પાક્કી છે, આજનો સમાજ પહેલાં જેવો સરળ નથી રહ્યો. ટેકનોલોજી, શહેરીકરણ, આ બધાને કારણે આપણો સમાજ દિવસે દિવસે વધુને વધુ જટિલ એટલે કે કોમ્પ્લેક્સ બનતો જાય છે. અને એની સાથે સાથે સમસ્યાઓ પણ વધુ ગૂંચવણભરી બની રહી છે. અને બસ આ જ કારણે સંશોધનમાંથી મળેલું જ્ઞાન માત્ર લાઇબ્રેરીમાં ધૂળ ખાવા માટે નથી. આ જ્ઞાન એ આ જટિલ સમસ્યાઓને સમજવા અને તેનો સામનો કરવા માટેનું સૌથી મોટું હથિયાર છે. જેમ કે ગરીબી, બેરોજગારી, વધતી જતી ગુનાખોરી, વસ્તી વધારો, આ બધી સમસ્યાઓ આપણે રોજ સાંભળીએ છીએ, અનુભવીએ છીએ. આ બધી સમસ્યાઓને સમજવા અને તેના મૂળ સુધી પહોંચવા માટે સંશોધન ખૂબ જરૂરી છે. એ આપણને એક ચાવી આપે છે. અને સૌથી અગત્યની વાત, સંશોધન ફક્ત શું સમસ્યા છે એ નથી બતાવતું, પણ કેમ સમસ્યા છે એ બતાવે છે. એ સમસ્યાના મૂળ સુધી જાય છે. કારણ કે જો આપણે સમસ્યાના મૂળને જ નહીં પકડીએ તો તેનો સાચો અને કાયમી ઉકેલ ક્યારેય નહીં મળે. આ તો એવું થયું કે પાંદડા પર પાણી છાંટવું, મૂળને પાણી આપવાને બદલે. તો આપને બે બાજુઓ જોઈ. એક તરફ જ્ઞાનની શોધ અને બીજી તરફ એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યાઓનું સમાધાન. હવે આ બંનેને જોડીને જોઈએ કે આખરે આ બધું શા માટે આટલું મહત્વનું છે. આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. સામાજિક સંશોધન એ માનવ કલ્યાણ અને સમાજની પ્રગતિ બંને માટે એકદમ જરૂરી સાધન છે. એ ફક્ત આપણને સમાજને સમજવામાં જ મદદ નથી કરતું,
પણ એને વધુ સારો બનાવવાનો રસ્તો પણ બતાવે છે. કહી શકાય કે એ જ્ઞાન અને ક્રિયાને જોડતી એક કડી છે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ પર આવીને અટકીએ. આપણે જોયું કે સંશોધન કેવી રીતે સમાજની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. તો જરા વિચારો, આજના સમયમાં આપણા સમાજનો એવો કયો સૌથી મોટો પ્રશ્ન છે જેનો જવાબ શોધવો સૌથી વધુ જરૂરી છે? આ સવાલ પર વિચારવાથી જ આપણને સમજાશે કે સામાજિક સંશોધન એ કોઈ પુસ્તકનો વિષય નથી, પણ આપણા બધાના જીવન સાથે જોડાયેલી એક જીવંત પ્રક્રિયા છે.